આ રોટલી શેકવા થઈ ગયું જોઈએ. આ રોટલી શેકવા થઈ ગયું. હજુ તો 11:30 કરી ગયા છે. મેં કેમ કે હું દુબઈનાથી 10:30 ઉઠ્યો નહીં. બે રેડી નામ તો 11:30 થઈ ગયા છે. એટલે હવે મંદિર જઈને બાકી તો ફટાફટ થઈ ગયા મંદિર. અને અહીંયા આપણે આનું રૂપ બતાડું ને કહું છું એ કામ લાગે છે તમારો ભાઈ. ઉભાર હા યા ફ્લેક્સ તો કરી દેવાનું નહીં. હા ચાલો. અરે કાલે બી ધબધબાર વરસાદ પડ્યો તો. જો ખતરનાક વરસાદ પડ્યો તો. એક મિનિટ બહાર બતાડું થોડું થયું કે નહીં છે. મેં બી નહીં જોયું. અહીંયા ગંદુ જોવે આ બધે ને કાલના લીધે અહીંયા ગંદુ થઈ ગયું છે. કીચડ ને આ તે બધું થોડું પાણી રહ્યું છે. બાકી બધું તો ઉકાઈ ગયું છે. એમ તો બાકી મેક્સિમમ બધું ઉકાઈ ગયું છે. બાકી અહીંયા થોડું ભીનું છે કેમ કે ખાડિયા છે ને એટલે. ફટાફટ લેવી છે. બહુ મોડું થયું. મમ્મી નીચે 100% બોલવા નીચે જઈ ફટાફટ લઈ જવા જોઈ ફરી લુક્સ આ ફોરમ્સ આમ દેખાવા જોઈએ નહીં પણ નહીં દેખાતા એટલે બધા વાંધો નહીં. આપણે મોડલ બનાવીશું તો ફટાફટ નીચે જઈએ. ફાઇનલી પૂજા કરીને આવતા અત્યારે ભાઈ જોઈ લો 2 વાગવા આવ્યા છે. કાંઈ બહુ મોડું કર્યું હતું. 2 વાગવા અત્યારે ભાઈ જોયું છે તો જંગલ બુક છે. ત્યાં જે રસ ખાવામાં છે રસ ભીંડાનું શાક ને રોટલા અને ખાવા દેવાનું બસ ખાવા દઈએ બટ કે ખાધું છે નહીં હવાનું એટલે બહુ ભૂખ લાગી. હવે નાસ્તો બી નહીં કર્યો હતો તો ડબ્બાની ભૂખ લાગી છે. રસનું શાક રસ છે ભીંડા છે અને આપણે રોટલી ભીંડા આપણું ફેવરેટ ને રસ તો ઓલવેઝ જ આવે. તેને બાપસા હોય ગુજરાતમાં એને રસના ભાવે. હા તો એ સર્વે ખાવા દઈએ ફટાફટ. ખાવા દઈએ આપણે નથી અત્યારે ખાઈ બે લીધું છે અને જોવે ઘરમાં બધા બાને દીદી ઊંઘે છે. લોકો ટીવી અને ભાઈ અત્યારે હવે નીકળી ગયા છે આપણે ક્યાં જવા? જીમ જવા. આ ટ્યુશન જો બેગ એટલે જવું પડે છે. એમાં ટ્યુશન જો બેગ એટલે લઈ જવું પડે છે કેમ કે જીમ બેગ છે નહીં એટલે. હા અને હવે એક્ઝેક્ટ બધાને ખબર પડી જાય. ખબર જ ના પડે કે જીમ જોઉં છું. જો ભાઈ અત્યારે ભાઈ નીકળી ગયા છે રેડી કમ્પ્લેટ. બૂટ અંદર પડ્યા છે. બધા કપડાં હમણાં ઘૂસી જાય અંદર. હવે સાયકલ લઈને જવાનું થાય છે. એમાં કંઈ બહુ જાજુ હોય નહીં. રાઉં છે ચા જેવું લાગે જ નહીં. એટલે તો પેલું રોટલી શેકવાનું થઈ ગયું. મમ્મીને બા આ રોટલી શેકવા થઈ ગયું જોઈએ. આ રોટલી શેકવા થઈ ગયું. હવે અત્યારે ભાઈ સાયકલ ખોલી દે આપણે ફટાફટ અને જઈએ આપણે જીમમાં જઈને મળીએ. અત્યારે બ્લોગ આપણે ઘરે આવતા રહ્યા છે અને દીદી અચ્છા જાકેટમાં લાગી સૂઈ ગઈ છે. ભાઈ ગાય એવું નહીં લાગતું મારો હાથ પાતળો થઈ ગયો કે દીદી બરાબર છે? સાચે બરાબર છે. આ બ્લોગ ત્રીજો સમજો ને ગાય એટલે એને હું લખું સારું દર વખતે એક જ યાર જ્યારે બી ગાય જન્મ મળું ને એટલે તેજસમાં પાતળો થઈ ગયો નહીં. તો એ મેં જીમ નહીં જતો તું જીમ જાય છે તો બી હું કહેવાય એવું કેટલો પાતળો થઈ ગયો એટલે કોઈ નથી હવે દીદી હું કહીશ કેમ પસંદ ગયું બસ ઉપર શું રહેવાનું એવું. अच्छा 5 स्टार खाओ कुछ ना करके भी देखो. હવે અત્યારે તો બાતી કામ કરે છે. માસા ખાવા બેઠા છે અને અત્યારે સિરિયલ ચાલી રહી છે અને ભાઈ હવે આપણે ખાવા બેવાનું છે ક્યોંકિ સાસ બી હવે અત્યારે મારા મમ્મી પપ્પા આવે એટલે આપણે ખાવા દઈએ ત્યારે આપણે જોઈએ ખાવામાં શું છે. મમ્મી પપ્પા આવી ગયા છે અને ભાઈ ખાવાનો ટાઈમ તો થઈ ગયો છે ને મેન આજે ભાઈ છે દાદાની બર્થડે. હા અને જો ભાઈ કેક કેમ કે કાલે મોડું થઈ ગયું હતું એટલે અને વરસાદ તો તમે બતાડ્યો તો કેટલો આવ્યો હતો એટલે અત્યારે આજે બર્થડે સેલિબ્રેશન થાય દાદાની અને આજે જ બર્થડે છે દાદાની. ચલો દાદા ફૂંક મારો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર દાદા, હેપી બર્થડે ટુ યુ, મે ગોડ બ્લેસ યુ, મે ગોડ બ્લેસ યુ, મે ગોડ બ્લેસ યુ ડિયર દાદા, હેપી
હેપી બર્થડે ટુ યુ. બાને ખવડે દો આ પંખો કરો હવે પંખો કરો ફોટો પાડો ભાઈ હવે દાદા પણ દાદા હાઈ કર દો હાઈ આવી જાઓ બધા ખાવા કેક કાપી છે પછી તો ફોટા પાડે છે પપ્પા હવે કેક કટ હવે ખવડાવે છે જાઓ જાઓ બધા જાઓ ચાલ જીદી જા હવે પપ્પા ગયા પપ્પા દીદી અહીંયા ફોટોગ્રાફી કરે છે ગાઈસ જીસ મમ્મી અહીંયા મમ્મી હટન મમ્મી પપ્પાએ તો ગાઈસ પહેલા પસીનો તો જો દાદા જો પસીનો જો ગરમી છે ને યાર ફોટો કરો ને પર ગેસ પહેલા આપણે આખી તઈ યાર આગો જા ચાલે જલ્દી ફોટા પાડવાની હતી તા પાડ્યો રા ખાઈ લે લો આ લઈ લો ને વફલ ઓ દાદા એ બોલ્યું વફલ આલી જાણે તું જતી લાઈ મેં પાડું લા દાદા ફોડો મમ્મીને પાડે આવું મમ્મી પણ જોવો તો ખરી અલા આજે તો મંડી આદને બે આદે છે બે ખાવામાં નૂડલ્સ કોઈ બતાઈ ના મોમોસ અને આવું બધું છે ભુજિયા હવે મેં બી જો ભાઈ ખવડાવવા આપણા હારા નહીં પહેર્યા કે પણ ચલાવજો જોડી લે ઢોળો જ લમે ગંદુ કરો છો નીચે હાથ આવતો સોમી દાંડી નહીં આવતો થોડી આપણે પી લઈએ તો હવે ખાવા બેસી ગયા છે અને આજે ખાવામાં દાદાની પસંદની બધી વસ્તુઓ છે આ ચાઇનીઝ મોમોસ અને શાક રોટલી તો ઓલવેઝ હોય જ છે ખીચડી બીચડી બધું અને પણ આજે મોમોસ ને આ મંચુરિયન છે એટલે ચાઇનીઝ છે અને મોમોસ દાદાને બહુ ભાવે અને બહાર જવાનું હતું પણ દાદા ના પાડે છે ખબર નહીં કેમ દાદા કેમ ના પાડે છે એનું રીઝન કહો ચલો હવે नहीं કેમ નહીં ઈચ્છા તમારી પણ યાર असली गजा सब साथ में खा लेंगे घर पे હા અચ્છા એવું છે એ તો બહાર બી જોડે જ ખાત પણ ખબર નહીં હવે ના પાડે છે વાંધો નહીં ચલો ને ઘરે બી કમ્પ્લીટ જ ખાધું છે અને થોડી આજે ચીટ ડાયટ જોડે આપણી આવું કરે સ્કેમ કરી નાખ્યું ગાઈસ મમ્મીએ તો અને અત્યારે બધા બેસી ગયા છે પપ્પા દાદાની ફેવરેટ ચટણી હા હા ગાઈસ આ બહુ ભાવે દાદાને બહુ એટલે બહુ છે ને દાદા ફેવરેટ ફેવરેટ ચટણી આ વાંધો નહીં હવે ભાઈ બધા બેસી ગયા ખાવા આ પપ્પા અરે ભાઈ દીદી અહીંયા ખાય છે મસ્ત થઈ ગઈ છે આમાં આપણે બી મસ્ત થઈએ મળે ખાતા પછી અત્યારે ઘેર આવતા રહ્યા છે અને ભાઈ અત્યારે ઘડિયાળમાં 3 વાગ્યા છે સવા 3 જેવું થયું છે ના હા 3 વાગવા અને દીદી અત્યારે અહીંયા વાંચવા બેઠી છે અને મમ્મી ત્યાં ફોન જોવે છે પપ્પા ત્યાં સૂતા છે અને હવે ભાઈ આ કેટલા વાગે દીદી 11:30 થઈ ગયા હવે સુઈ જઈએ મળીએ કાલના બ્લોગમાં આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હવે મળે કાલના બ્લોગમાં ત્યાં સુધી જય મહારાજ હર હર મહાદેવ જય શ્રી મહાકાલ